કંકોત્રી લેવા આવ્યા હતા અહીંયા. જો કંકોત્રી આવી ગઈ છે અમારી. એક રહી જાય જનવાડી છે હાલો તો ઘરે જઈને દેખાશે. આમ તો જો હવે આજનો મોટો બધો ટાસ્ક, આટલો સામાન લઈને કેમ જાવો? ઓ ભાઈ બાચકા ભાઈ. ફાઇનલી આ બધી વસ્તુ લઈને પહોંચ્યા ઘરે માંડ ભાઈ. ચાલો ઘરે. કેટલું લઈને આવ્યા જો. કેમ મેનેજ કર્યું અમે આ 2 વ્હીલ માં વિચારો? ના રે 3 બોક્સ કાઈ નો કે હમાય કેવું વજન વાળું બોક્સ ને બધું ભાઈ આવું છે. શાદી આ રહી હે ડીયો બે જાર આમાં ખાઈ લઈશ. હાઉ એક જ બે છે હવે. હાલો ઓય સુગંધ આવી જોઈ લે પેપર. હાલો ત્રણેય ખાઈ આવ્યા. વિડિયો નો લીધો એટલા ભૂઈ ખાતા છે તો આ ધોયા વગર એમ ના બોલી. તમે એટલે કહો. હું યશવી પૃષ્ટિ. અમે કીધું કે હવે આ પે અચૂક કેવી કે છેલ્લી વારી કેમ ખાઈ લે તો નહીં ભેગી હોય છે. તો ઓલું પીઝા ખાવા નથી જવું? એને ફોન કર્યો કે ખબર નહીં. પીઝો નથી ખાવો? ભીમભાઈ નો હમણાં જ મેસેજ આવ્યો. ABCDEFG ઓલું પ્રેન્ક નો નથી આવ્યો. હવે આ જો ના વિડીયો ચાલુ કરીને વહી ગઈ. The next day. મિત્રો આવી ગયા પાછા નવા બ્લોગ ની સાથે. તો હાલ સ્કૂલેથી તો આપણે આવી ગયા જી. સ્કૂલેથી આવી ગયા ને આજે છે ભાઈ ખોડિયાર જયંતિ. તો બધાને હેપી ખોડિયાર જયંતિ. અહીંયા ટ્રાન્સફરિંગ નું કામ હાલે થોડું. ખબર છે ને હવે શું છે ભાઈ? શું કે બેન? બેન શું કે મોજમાં જો બધા બૂટ ને ચંપલ ને કઈ થાય. ઘરમાં કલર કામ ધૂળ તો હોય ને યાર. ઘરમાં કલર કામ હાલે છે કા? હોય આ તો હું નાનો હતો ને ત્યારના હજી હાથ ચવણી તો જો કેટલી છે. આલા તારા હું ખાઈ ગયા. હું તો અત્યારે હાજી જો ભાઈ કલર કામ હાલે છે. તો આખું કલરમાં નવો કલર થશે કા? એટલે જ પાછળ કેમ કલર કામ એમ કેટલા એમ એના માટે હાલે કેમ કે હમણાં અમારે લગ્ન આવે. હમણાં લગ્ન આવીને ઉભા રહી ગયા વયા જાય બેન કા? પછી આ ચંપલ ઈ બેન ની જગ્યાએ હું લેતો હોઈશ. તો તું વહી જઈશ તો તાર ચંપલ વહી જાય કા બેન? તમારું શું કેવું? ચાલો તો જમી લઈ. ચલો રોટલી બનાવું. હા બનાવી નાખો. એટલે જ બૂઠે હવે આ તો છે લાગણના ખાનામાં વધારાના. અર ક્યાં વધારાના? આને વધારાના કહેવાય? વધારાના સર તો કામના કેટલા હશે તમે જ વિચારો. એ જોવું હોય તો બતાવું ખાનું. જોવું છે તો ચલો. જોવું હોય તો કોમેન્ટ કરો. કાલના વિડીયો દેખાડી દઈ. કોઈને ઇન્ટરેસ્ટ નથી જોવામાં. હોય જ આ જો આપણે કંકોત્રી. હાલો તો જમવાનું બનાવી નાખો. જમી લઈએ તો. હાલો તો ભાઈ રોટલી બનવા માંડી કા? સાંજે શું કરું? જો આ છે ને ઓલા દેવાના છે બાપાને ચોટાડવા. ચંપલ અહીંયા રાખું. કેટલા ચંપલ બેન? બપોર પર દયાવીસ સિરપ લેવાનો છે એ લઈ આવીશ ને બિંદી લેવાની છે. બિંદી? કઈ બિંદી હે? બે આ શું ચંપલ તો જો 1 2 3
4 5 જ્યાં જો ને તમે તમે શું આનું ખોલ્યું છે તમે હે દુકાન ખોલવાના તમે હા સસરાલમાં જઈને ચંપલ વેચશો હા આ તો જો બોક્સ કાઢ્યા થઈ જોઈ લે અહીંયા ખોરાક ભાઈરો ને હજી બોક્સ આવ્યા છે એ ભગવાન કમર રહી ગઈ હે હા આ મોટું બોક્સ શેનું હે સામાન આ બૂટ બધા એમાં ભર્યો હાલો ભાઈ હું જમી લઉં મને નથી આવડતો એમાં તમારા બોક્સ હે રોટલી થઈ ગઈ હાલો તો જમી લઈએ હું પાછો થઈ ગયા અને આ બેન શું કરી રહ્યા છીએ તો અહીંયા મૂકી છે ભાઈ ખીચડી શું મિક્સચર ને બધું કાઢ્યું છે હા बनाऊं છું શું कुछ यम्मी खाने का मन हुआ કિસકા તારું કોણ હોય બીજું બિસ્કિટ પ્લેટમાં બિસ્કિટ કાઢશે હવે નહીં થાય એટલે ચા ને અમે 10 બિસ્કિટ થયા આખા ગામને જમાડવાના આ તો કાઢ તો બિસ્કિટ થી શું બનાવી છે બિસ્કિટ થી આમ બનાવી છે બોલ દે કેક ના ચોકલેટ કેક બ્રાઉની કેવું શું બનાવવાની ખાઈ તો હેન્જે બ્રાઉની કહીશ અત્યારે ચોકલેટ કેક કરી નાખી હાલો તો આપણે બ્રાઉનીની રેસીપી જોઈ લે देखो कहीं નાખ દીધા બિસ્કિટ ક્રશ કરી દીધું છે હવે આ એક તો રહી ગયું ભાઈ હવે ભલે રહી ગયું તો ના પાતે ન કરી દેવું હું ખીચડી ઉકળે છે કલર થાય છે ઓરિયો હાઈડ એન્ડ સીક એન્ડ ઓલ નાખી દીધા ખાંડ ખાંડ થઈ રહી પતી ગઈ નથી બહુ ગોતો હાલો તો કઈ રીતે કઈ છીએ આપણે બધું દેખાડશું શું હે ઘર 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 જો આવું થાય ઓલું કાઢવાની હોય ક્રીમ હોય ને બિસ્કિટનું ઈઝી વે મેં એવું કીધું તું ઈઝી વે બનાવીશ ઈઝી રીતે જેવી બનેલી હાવ ન હોય કે ખાવા રીતે હોય ડ્રાયફ્રૂટ નાખવાનું જોઈએ ને પૂછવાનું હું એમ નામ કહેતો હવે શું કરવાનું બરોબર શું કરીશ હવે એ ઘી ન હોય યાર લાવ જલ્દી આમ આગો રે ને આવે તે કીધું મને તું શું દે
હા એમ ન જાય. What are you doing this all? Why? Any specific reason? ચોટે નહીં નીચે. તો એના માટે બટર પેપર આવે. બટર પેપર લગાડીને તો લગાડવું જ પડે. હવે તે ટાઈમ નથી આવો કટિંગ કરવાનો આવો. એ રહ્યું. ભલે રહ્યું. ખબર છે. મેગો નીકળી પૌવા મેગો આમાં તું બી એમાં હવે નાખું એ બસ શાંતિ રાખને હવે હાવ નાખું તો ઓવન ચાલુ કરી દો. હા ગરમ કરું 1 મિનિટ હાટું કામ અમે ગરમ કરીને આપણે આ તો બાઉલ નાનું પડ્યું. હા મોટું પડ્યું. ચોકલેટ કેક ઓછી બની કેવી આકાર વગર એમાં પાણી નાખ હજી કેટલું છે તું ચાટી જાજે આ પછી હો તું ચાટી તને બહુ ભાવે કશું કોઈ પાણી ઢોળ્યું હતું. એ તું ઓઈડ મેને ટીવી સોરી કેક બની ગઈ. વાઈફાઈ નો આવે. હેલો બટેકા થઈ ગયા અહીંયા મૂકવાના હે પાછા. હે હાલો બટેકા પાછા કરવાના બંધ કરી દો. વાઈફાઈ વાળું ટીવી કરે હે નહીં ફાવે આ લોકોને. સેમસંગ ટીવી છે જેમાં એમાં હે ની ચેનલો બધી આવે જ છે. હા જે ખોડિયાલ જયંતિ છે. ખોડિયાલ જયંતિની કેક અનફોર્ચ્યુનેટલી બની ગઈ કેક ખોડિયાલ માંની. હા એ તો આપણે સવારે જ ધરી દીધી હતી. એના જ લગ્ન ની કેસરી જ જોવે. સગાઈની વિધિ હાલે કે ગઈ હતી જાન તમારી ધોરાજી મોટી ધોરાજી બોલેરો લઈને ટાટા સુમો તો સુમોનો જમાનો આવશે બીજા ભાગમાં તો હજી સગાઈ બીજા ભાગમાં આખા ભાગમાં વિધિ જ છે ખરું. કેક ક્યાં ખવાઈ ગઈ એમાં ખાવી મારા ભાગમાં નથી ખાવી. મેં કઈ ના મેં તો કડક કઠણ ભાગ હતું એ ખાધું. અચ્છા પૂછ લે મમ્મીને હાચર હતું ઠક ઠક થાય એવું હતું. આટલો ભાગ કઠણ હતો. હે વરાજ આવી ગયો નીકળ્યું ફૂલે કુજો ઊભું રહી ગયું ચોટાડી દીધા એની હાલત હા લેજ લાલ ફોગમ આગળ જવા 66 ખરું શું હતું એ પો કાકો મારી કોઈ બહેનું લાગે
રજાઈ લઈ ઓલો હતો છેલ્લા કાકા મારા તો મળી કાલ તો નથી આવી ગઈ ફૂલે કો ગાઈડ હા ઠેક મંદિર લાગે વરાઈ જાય તમારી વાત થાય ગામ આવ્યું ચાલો લઈ ગઈ Thank you.